નમસ્કાર મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7ની મિત્રો ત્રિમાસિક કસોટી પેપર સોલ્યુશન, જેમાં મિત્રો તમારે રહેશે કુલ ગુણ 40। તો મિત્રો ચાલો જલ્દીથી આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। અને મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો હવે મિત્રો વિભાગ એ આપણી સામે આવે છે, હેતુલક્ષી પ્રશ્નો છે અને ઉત્તરો મિત્રો સાથે જ આપણે આપેલા છે। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, અહીંયા સૂચના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, પ્રાણી માત્રને કાવ્યમાં કવિ કોના પ્રત્યે દયા રાખવાનું કહે છે? તો મિત્રો જવાબ આવે છે ઓપ્શન સી, તમામ જીવમાત્ર પ્રત્યે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને કોની ઉપમા આપવામાં આવેલી છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ રહેશે, કામધેનુની। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, તમે સાપથી ડરો છો કે પાઠમાં લેખક શેના વિશે ગેરસમજ દૂર કરે છે? તો એ જવાબ મિત્રો છે ઓપ્શન નંબર એ, સાપથી। હવે મિત્રો MCQ વાળા ક્વેશ્ચન પૂરા થાય છે અને આપણી સામે ખાલી જગ્યાવાળા ક્વેશ્ચન આવે છે। યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, સંસારના તમામ જીવો પર ખાલી જગ્યા દર્શાવવી એ જ માનવ ધર્મ છે? તેમાં આવે છે મિત્રો માનવતા અને દયા। બીજા નંબરનો ક્વેશ્ચન છે, સાપ ખેતરમાં પાકને નુકસાન પહોંચાડતા ઉંદરોને નાશ કરી ખેડૂતોને ખાલી જગ્યા બને છે? તો મિત્રો આવે છે મિત્ર। આગળ વધીએ તો હવે મિત્રો ખાલી જગ્યાને MCQ વાળા ક્વેશ્ચન પૂરા થઈ જશે। આપણી સામે સરસ મજાનું એક જોડકું આવે છે, તો પહેલાં આપણે મિત્રો જોડકું છે તે આપણે જોડી દઈએ। તો અહીંયા મિત્રો વિભાગ અ અને વિભાગ બ આપવામાં આવેલા છે। તો પ્રાણી મિત્રને તો પ્રાર્થના કાવ્ય, ઉર્મી કાવ્ય, અમારી કામધેનુ તો ગાયનું મહત્વ દર્શાવતો નિબંધ, તમને સાપ કરડે છે કે તો એની પ્રાકૃતિક અને મિત્રો સંવેદના વિજ્ઞાન લેખ આપેલા છે। એટલે કે સામે જ મિત્રો બધાના જવાબ આપી દીધેલા છે। આગળ વધીએ તો બીજા નંબરના ક્વેશ્ચન તરફ, ટૂંક જવાબી પ્રશ્નો અને ઉત્તરો છે મિત્રો અહીંયા। તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં મિત્રો આ બધી સૂચના છે બે આપેલી। હવે પહેલા નંબરનો ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે, પ્રાણી માત્રને કાવ્ય આપણને શો સંદેશ આપે છે? જવાબ છે, આ કાવ્ય આપણને સંસારના તમામ જીવો અને પશુ પક્ષીઓ પ્રત્યે દયા, અનુકંપા અને નિસ્વાર્થ પ્રેમ રાખવાનો સંદેશ આપે છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, ખેતીમાં ગાયનો ઉપયોગ કઈ રીતે થાય છે? ગાયોનો એટલે કે લાડબધીનો। તો મિત્રો ગાયોનું છાણ ઉત્તમ કુદરતી ખાતર પૂરું પાડે છે અને ગૌમૂત્રમાંથી ઓર્ગેનિક કીટનાશકો બને છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, સાપને ખેડૂતોનો મિત્ર શા માટે ગણવામાં આવે છે? તો ઉત્તર છે, સાપ ખેતરમાં પાકને નુકસાન પહોંચાડતા ઉંદરોનું ભક્ષણ કરીને પાકને મિત્રો રક્ષણ આપે છે, એટલા માટે એને ખેડૂતોનો મિત્ર ગણવામાં આવે છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, એટલે કે વિભાગ સીમાં મુદ્દાસર ઉત્તર આપો। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ગાયની ઉપયોગિતા અને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહત્વ જણાવો? તેનો જવાબ છે, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુનું સ્થાન અપાયું છે। ગાયનું દૂધ, ઘી અને માખણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે। તેનું છાણ અને ગૌમૂત્ર કુદરતી ખાતર તથા ઔષધ તરીકે ઉપયોગી છે। ગાયના પરિવારના સભ્ય જેવો પ્રેમ આપે છે। હવે મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન લઈએ આપણે। હવે મિત્રો આવે છે આપણી સામે વિચાર વિસ્તાર, રે પંખીડા સુખેથી ચણજો, ગીત વાયકાય ગાજો। તેનો મિત્રો બોધને અર્થ છે નીચે આપેલો આપણે અહીંયા, કવિ પ્રકૃતિના મુક્ત જીવો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે। આ પંક્તિઓ આપણને શીખવે છે કે પક્ષીઓ અને જીવોને કેદ કરવાના બદલે તેમને મુક્તપણે જીવવા દેવા જોઈએ। જીવદયા જ માનવતાનો સાચો ધર્મ છે। હવે મિત્રો આપણે સામે વિભાગ ડીમાં વ્યાકરણ વિભાગ આવે છે, પ્રશ્નવાળા બધા જે છે ક્વેશ્ચન આપણે પૂરા કરી દીધા છે। હવે આપણી સામે વ્યાકરણ વિભાગ આવે છે। 7મા નંબરનો પ્રશ્ન છે અને એમાં પહેલા નંબરનો નીચેના વ્યાકરણના પ્રશ્નો ઉત્તર આપો। પહેલો છે સમાનાર્થી શબ્દ લખો। તો એમાં પહેલા અ અને બ ક આપેલા છે, તો ચરણ અને બમાં છે ઘેનું, એટલે એનો જવાબ આપણે નીચે આપેલા છે।
ચરણ એટલે પગ અને ગાય એટલે ધેનું. બીજા નંબરનો ક્વેશ્ચન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. અ આશા અને બી ઝેરી. તો એકનું છે નિરાશા અને બિનઝેરી. વિરુદ્ધાર્થી તો મિત્રો એમ જ હોય. હવે મિત્રો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એમાં પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે તમામ મનોકામના પૂરી કરનાર ગાય એટલે કે એનું ઉત્તર છે કામધેનુ. તો આવી રીતના મિત્રો હવે આપણા અહીંયા બધા ક્વેશ્ચન પૂરા થઈ જાય છે. આ પેપર દેવા જતાં તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અને આપણે મિત્રો ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરીને પેપર પાછું એકવાર રિવાઇટ મારી દઈએ છીએ. એટલે તમારે મિત્રો જો કોઈને કંઈક ક્વેશ્ચન રહી ગયો હોય, જોવાનો બાકી રહી ગયો હોય, તો તમે મિત્રો ફરીથી પોઝ કરીને આરામથી છે તે પેપર જોઈ શકો છો. આપણે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈએ અને ઠેક ઉપર સુધી પૂગી જઈએ એટલે આગળ તમને જે કોકને બાકી રહી ગયું હોય તે પણ મિત્રો પાછા જોઈ શકે. તો આવી રીતના મિત્રો આપણું પેપર આખું હતું. હવે મિત્રો આ પેપર સોલ્યુશન આપણે હવે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તો તમારે મિત્રો હજી સુધી યુટ્યુબ ચેનલમાં નવા ને સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને, તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરતા રહેજો. આવા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ થયા કરે છે. બધા ધોરણના અને બધા વિષયના આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ જ ગયેલા છે. તો ત્યાંથી તમે મિત્રો જે ત્રિમાસિક કસોટી, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા બધાના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકી છે. અને આ એક મિત્રો મોડલ પેપર હતું. આમાંથી તમારે મિત્રો ઘણા બધા ક્વેશ્ચન આવવાની સંભાવના છે. 100% આ જે છે બધા ક્વેશ્ચન નહીં આવે તેની મિત્રો ખાસ કાળજી લેજો. તો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.